પંચાયત પાલિકા પર કોનું રાજ આવશે આ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણી સાથે રિપોર્ટર્સ પણ જોડાઈ ગયા છે અલગ અલગ શહેરોમાંથી। જામનગરમાંથી ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે જોડાયેલા અને કચ્છથી અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, આપની પાસે આવીશું। શું લાગે છે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કચ્છનો જે મતદાતા છે તે સ્થાનિક મુદ્દા પર ચૂંટણીમાં વોટ આપવા માટે જઈ રહ્યો છે? કયા મુદ્દાઓ હાવી રહેશે? ચોક્કસથી જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ આજે શાંત થયો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય જે અપક્ષ ઉમેદવારો છે તેમણે છેલ્લી ઘડીનો પ્રચાર પૂર્ણ કરી દીધો છે। હવે તેઓ ગુપ્ત મિટિંગો, ખાટલા બેઠકો યોજી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે। કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે। 5 જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ જ્યારે 10 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને 431 જેટલા જે બેઠકો છે તેના પર ચૂંટણી યોજાવાની છે। ભાજપ, કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ ભાજપે છે તેમનો મુખ્ય મુદ્દો એ જ છે વિકાસના મુદ્દે તેઓ ચૂંટણી લડતા હોય છે, જ્યારે કોંગ્રેસના જે સ્થાનિક જે મુદ્દા હોય છે તેના પર ચૂંટણી લડતા હોય છે। અનેક જગ્યાએ આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળશે, કારણ કે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર પણ મેદાને છે। ચોક્કસથી જે રીતે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર કર્યો છે અને બંને જીતના દાવા કર્યા છે, પરંતુ આખરે કોની જીત અને કોની હાર થશે તો હવે નક્કી થશે મતદાન બાદ। જી બિલકુલ ઉપેન્દ્ર, આપની પાસે આવીશું। શું લાગે છે અત્યાર સુધીનો જે રાજકીય ઇતિહાસ છે તેને જોતા કયા રાજકીય સમીકરણો ત્યારે કામ કરી રહ્યા છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કયા મુદ્દા કેન્દ્ર સ્થાને રહેશે આ વખતે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 82 ઉમેદવારો મેદાનમાં છે, તેમજ તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 33 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો માટે 85 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને ચૂંટણીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજ શાંતિ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારી સંપૂર્ણ હાથ ધરવામાં આવે છે। કોંગ્રેસ તરફની વાત કરીએ તો ગત 5 ટર્મમાં કોંગ્રેસનું જામનગર જિલ્લા પંચાયતમાં રાજ હતું, ત્યારે આ વખતે 6 નગરપાલિકામાં જ્યારે ભાજપ અત્યારે વિન થઈ છે, ત્યારે જામનગર જિલ્લા પંચાયતમાં પણ ભાજપ વિન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। જે બિલકુલ જોડાયેલા રહેશે। તો આજ એક સવાલ છે કે મહાનગરપાલિકામાં ભલે ભાજપનું સારું એવું પ્રદર્શન રહ્યું હોય, પરંતુ 2015ની ચૂંટણીમાં એકદમ સ્થાનિક સ્તરની વાત કરીએ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત 2015માં કોંગ્રેસનું સારું એવું પ્રદર્શન રહ્યું હતું। હવે આ પ્રદર્શનનું કોંગ્રેસ પુનરાવર્તન કરશે કે પછી મહાનગરપાલિકામાં જે પરિણામો આવ્યા તેનું પુનરાવર્તન થશે? આપણે ચર્ચાને આગળ વધારીએ। મહેશ પંડ્યા આપણી સાથે છે। મહેશભાઈ, આજ એક સવાલ છે કે આ લોકશાહીનું સૌથી સ્થાનિક સ્તર છે, આ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી, આ સ્થાનિક સભાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એટલે જે મુદ્દાઓ છે પણ સ્થાનિક જ રહેવાના છે। એટલે તમને શું લાગે છે કે જે 12 પક્ષો છે કુલ ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય 12 પક્ષો પણ મેદાનમાં છે, શું લાગે છે કે મહાનગરપાલિકામાં જે રીતે થયું તેનું પુનરાવર્તન થશે? કયા રાજકીય સમીકરણો તમને લાગે છે કે આ વખતે કેન્દ્ર સ્થાને રહેશે? જો આમ પ્રેડિક્શન કરવું થોડું અઘરું એટલા માટે છે કે પ્રશ્નો બધા ગમે તે હોય, પણ ચૂંટણીમાં અલ્ટિમેટલી બૂથ મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ, મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા એ બહુ જરૂરી છે। અને એ જેની એ શક્તિ જેની પાવરફુલ હોય એ જીતતો પક્ષ હોય છે। એટલે પ્રશ્નો હોય, હું ચર્ચા કરતો હોય ટીવીના માધ્યમથી, પણ વોટ જ આપવા ના જવું તો શું થાય? તો એને વોટ સુધી લઈ જવો અને એ અવિશ્વાસ ત્યાં બતાવવો એ જરૂરી હોય છે। અને એમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે, મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ નબળી પુરવાર થઈ છે। ગઈ વખતે દેખાવ સારો હતો, એમણે મહાનગરપાલિકાનો વાત કરો તો દેખાવ સારો હતો, પણ આપણે જોયું કે સપાટી ઉપરના ઝઘડા, અંદરના ઝઘડા એટલા બધા છે અને એના લીધે આને ટિકિટ ના આપી, પેલાને ના આપી, એના લીધે તને તો હું હરાવી દઈશ, અને એ જે ભાવનાઓ હોય એટલે સ્વાભાવિક છે કે એ મતદાર ને મતદાન મથક સુધી ના લઈ જાય એવું પણ થાય। પ્રશ્નો બહુ જ છે। પ્રશ્નો તો તમે જુઓ તો જેમ કે હું વાત કરું તો મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, એ ગેરંટી શબ્દ વાપર્યો છે, 100 દિવસની રોજગારી। વિધાનસભાના ફ્લોર પર રાજ્ય સરકારે સ્વીકાર્યું કે 45 દિવસની રોજગારી આપવામાં આવે છે, બરાબર? તમે સ્કૂલની હાલત જુઓ કે ભાઈ 6000 જેટલી સ્કૂલો બંધ થવાની કે વિદ્યાર્થી નથી મળતા। હવે આ વ્યાપારી વેલા નથી કરવાના અહીંયા। જેમ કે એક માણસ હોય તો મતદાન મથક બનતું હતું, જુનાગઢમાં એક સંત હતા એમના માટે બનતું હતું, એટલે આ એનો રાઈટ છે। તમે
5 લાખની વીમા યોજના દાખલ કરી, ડોક્ટર સાહેબ મારી બાજુમાં છે, પણ 5 લાખની વીમા યોજનાનો સવાલ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો અને એના સાધન સામગ્રીઓ છે કે નહીં? કેમ કે મારી જોડે સરકાર નથી, પણ મારી જોડે મેડિક્લેમ છે, પણ તેમ છતાં મેડિક્લેમ મને ક્લેમ કરવો અઘરો પડે છે. એટલે મેડિક્લેમ 5 લાખ નો Okay. આપી દીધો એટલે પત્તું નથી. ઠીક છે. તમે ખેડૂતોના મુદ્દા પણ લઈ લો કે ખેડૂતોના મુદ્દે આ તો આંદોલન ખેડૂતોના એ આંદોલનની વાત નથી કરતો. સતત વર્ષ ખેડૂતોના મુદ્દે ડિબેટો ચાલી છે અને લખ્યું છે કે એ જે અન્યાય થઈ રહ્યો છે પ્રશ્નો બહુ જ છે, પરંતુ ઘણા પ્રશ્નો છે. એને વાચા મળે છે કે નહીં અને વાચા આપવાની કળા આ વિપક્ષ તરીકે કોંગ્રેસે કેળવી છે કે નહીં એ જોવાનું રહે. જી બિલકુલ, એ જોવાનું રહેશે. અનિલભાઈ, આજ એક છે કે અત્યારે મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે અને એક વાયદા કરવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટિંગ અમે જે કર્યું, લોકો કહે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે ને ચૂંટણી જાય એટલે નેતાઓ ગાયબ થઈ જાય છે. એટલે ખૂબ જ ત્રસ્ત થયેલો છે. એક અર્બન વોટર અને રૂરલ વોટર અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરતો હોય છે. શું લાગે છે કે આ બધા મુદ્દા ભાજપ માટે એક પડકાર રહેશે? 3 મુદ્દા છે. એક તો આપે કહ્યું અર્બન વોટર ને રૂરલ વોટર. બીજો મુદ્દો મહેશભાઈએ કીધું કે પ્રશ્નો બહુ છે અને ત્રીજો મુદ્દો એમ કીધું કે ચૂંટણી આવે ત્યારે લોકો આવે છે. આપે 3 બાબતની રિમાર્ક કરી. જો પહેલું તો અર્બન વોટર અને રૂરલ વોટર, જે રીતે નરેન્દ્રભાઈ જ્યારથી હતા ત્યારથી ગુજરાતનું જે ડેવલપમેન્ટ થયું છે એમાં હાઈએસ્ટ આખા દેશમાં અર્બનાઇઝેશન થયું છે. અર્બનાઇઝેશનમાં એવું નહીં કે એકલા મહાનગરોમાં થયું છે, નગરપાલિકા ક્ષેત્રમાં પણ એવું જ અર્બનાઇઝેશન થયું છે. એને એટલા જ માટે વિકાસના ફળો પહોંચ્યા છે. પછી રસ્તા, ગટર, નળ કંઈ પણ હોય, જેટલા બી વિકાસના પર્યાય છે એ બધા જ ફળો ત્યાં પહોંચ્યા છે. બીજું એક કિસ્સા આપને યાદ હશે કે નરેન્દ્રભાઈ હતા ત્યારે ગામડા માટે એક રૂરબન મોડલ લાવ્યા હતા. આત્મા ગામડાનો અને વિકાસ શહેરનો, એટલે ગામડામાં જ શહેરના જેવા વિકાસના ફળ લોકો સુધી પહોંચ્યા છે. એટલે હવે ગુજરાતમાં રૂરલ મતદાર અને અર્બન મતદાર મારી દ્રષ્ટિએ પ્રમાણમાં બહુ ઓછો રહ્યો છે. નહીતર જે 8 વિધાનસભાની ચૂંટણીઓ હમણાં ગઈ એમાં ટ્રાઇબલ એરિયામાં બી 50-60 હજારની લીડ સાથે બંને સીટો ઐતિહાસિક રીતે આઝાદી પછી આટલી મોટી લીડ સાથે જો આવ્યું. બીજો મુદ્દો મહેશભાઈએ ખૂબ કહ્યું કે ભાઈ પ્રશ્નો છે, પ્રશ્નો 100% છે, હું સ્વીકારીશ. કોઈ પણ રાજ્ય હોય, ઇવન રામ રાજ્ય હતું ત્યાં પણ પ્રશ્નો હતા, પરંતુ જનતાને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે પ્રમાણિકતાથી પ્રયત્ન કરે છે. એટલે દાવા તો ઘણા બધા કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ, આપના પાસે આવીએ. 2015માં કોંગ્રેસનું સારું એવું તુલનાત્મક રીતે પ્રદર્શન રહ્યું હતું અને કારણો ઘણા અલગ પણ હતા. શું લાગે છે કે એ જે કારણો હતા એનાથી તદ્દન વિપરીત કારણો અને વિપરીત સ્થિતિ હાલ કોંગ્રેસ સામનો કરી રહ્યો છે, વિપરીત સ્થિતિનો, ત્યારે હવે શું લાગે છે કે મહાનગરપાલિકામાં જે પરિણામો આવ્યા તમને હવે કેટલો આશાવાદ છે? આપ જાણો છો કે 2014માં નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો હતો અને ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં મેજોરિટી સાથે બેઠીને ખૂબ મોટો લોકજુવાળ હતો. તરત જ 6 મહિના એટલે કે 1 જ વર્ષની અંદર ગુજરાત રાજ્યમાં આ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવેલી અને એની સહેજ પણ અસર જિલ્લા પંચાયતોમાં નહોતી મળી. 31 જિલ્લા પંચાયતોમાંથી 23 જિલ્લા પંચાયતો અમે થમ્પિંગ મેજોરિટીથી જીત્યા હતા. આપ જાણો છો, નો ડાઉટ અર્બન એરિયાની અંદર ભારતીય જનતા પાર્ટીનું 2015માં બી પ્રભુત્વ રહ્યું હતું અને આ વખતે બી જે પરિણામો આપણે જોયા એમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. પણ હું ચોક્કસથી કહી શકીશ કે આ વખતે પણ જે ચૂંટણીઓ યોજાવાની છે એની અંદર ગ્રામ્ય વિસ્તારના જે પ્રશ્નો છે, જે ખેડૂતોના પ્રશ્નો છે, જે તમામ મોંઘવારીના પ્રશ્નો છે, અને આપ જાણો છો કે 2017ની અંદર પણ કોંગ્રેસ બહુમતીની નજીક હતું, પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને મેન્ડેટ આપેલો. પણ અનફોર્ચ્યુનેટલી મેનેજમેન્ટમાં અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન અને અમિત શાહ પોતે ભાજપના દેશના પ્રમુખ, આ બંને 15 દિવસ અહીંયા કરીને જે સત્તાના ઉપયોગ દ્વારા અને નાણાંના ઉપયોગ દ્વારા જે પ્રકારે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થવા માટે સફળ થયા હતા. આ વખતે ચોક્કસ કહી શકીશ કે જે પ્રકારે 2014માં તો એટલી મોટી ગંભીર પરિસ્થિતિ નહોતી, કારણ કે 1 જ વર્ષનું રાજ હતું. અત્યારે તો છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની જે દુર્દશા કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે વાતો નરેન્દ્ર મોદીજી કે ગુજરાતની વાતો કરી છે, વાતોથી તદ્દન બહુ ગંભીર પરિસ્થિતિ છે. એ જોતા મને લાગે છે કે આ વખતે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એમાં ચોક્કસથી કોંગ્રેસ પક્ષ
મેક્સિમમ સીટો લાવી અને સરકાર જિલ્લા પંચાયતો બનાવશે. જી ઠીક છે, વિશ્વાસ તો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને મુદ્દા જે આપ બતાવી રહ્યા છો, વિરોધ તો કોંગ્રેસે સારો એવો કર્યો, પરંતુ આ મુદ્દાઓ જનતા સમક્ષ લઈ જવામાં કોંગ્રેસ શા માટે નિષ્ફળ રહે છે તે એક સૌથી મોટો સવાલ છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચર્ચાને આપણે આગળ વધારીશું કે 28મી તારીખે જ્યારે સ્થાનિક સ્તરની ચૂંટણી થવા જઈ રહી છે, નગરપાલિકા પંચાયતની ચૂંટણી, ત્યારે કોનું શાસન આવશે તેના પર ચર્ચા કરીએ. આપણે મહેશ પંડ્યા સાથે જઈએ. મહેશ પંડ્યા, મહેશભાઈ, જે મુદ્દાઓ આપણે વાત કરી, ભાજપ અને કોંગ્રેસે બંને જે રીતે કહ્યું, કોંગ્રેસે કહ્યું કે ભલે કંઈ પણ વસ્તુ હોય પરંતુ કોંગ્રેસ જીતવાની છે અને આશાવાદ ફરી તેમણે વ્યક્ત કર્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ પણ ભાજપ પોતાના મુદ્દા પર વાત કરી રહ્યું છે. તમને શું લાગે છે કે આ વખતે સૌથી મોટા પડકારો કયા રહેશે અને રાજકીય સ્થિતિ, હાલ જે રાજકીય સ્થિતિ છે તેને જોતા તમને શું હાલ માહોલ દેખાઈ રહ્યો છે? જો એ વાત તો સાચી જ છે કે રૂરલ વોટર્સ અને અર્બન વોટરમાં ફરક તો છે જ અને દેખાય છે. ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ. કદાચ 19-20નો ફરક થાય. મુખ્ય જે પ્રશ્નો જે છે ને, કિસાન આંદોલનની વાત નથી કરતો. કિસાનોના પ્રશ્નો ગુજરાતમાં બહુ રહ્યા છે. એ પાક વીમાના વળતરના હોય, પાક નિષ્ફળ જવાના હોય. તમે જુઓ, તત્કાલ યોજના એટલે ખેડૂતે વધારે પૈસા આપે તો વીજળીનું કનેક્શન મળી જાય, બાકી ના મળે. આ કેવી યોજના? એટલે ખેડૂતો પાસેથી પણ તમારે પેલા તત્કાલ સીટની જામી કરવાનું છે, એ મુદ્દો છે. બીજો મુદ્દો એ કે તમારી કેનાલો વારંવાર તૂટી જવી અને સત્તાએ અને કેટલું નુકસાન થાય ખેડૂતોને. અને જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવે તો કે આ નીતિ અમારી નથી કે જે ખેતરને વળતર આપવાનું, એ નીતિ નથી, એવો સવાલ આવે. બીજો સવાલ એ થાય કે ગુજરાતમાં 18 લાખ હેક્ટર જમીન સિંચાઈ કરી શકે એવી ક્ષમતા સિંચાઈઓની છે. જી, આજે છેલ્લા લેટેસ્ટ સમાચાર જે વિધાનસભામાં મૂકવામાં આવ્યા એ પ્રમાણે 3 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે. જી, એટલે એ જે કિસાનોના પ્રશ્નો જે છે ને બહુ જ વધારે છે અને એ પ્રશ્નો હાવી થશે એવું મને લાગે છે. જી બિલકુલ. એટલે આ તમામ પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે, ખેડૂત આજે ત્રસ્ત છે, અનેક પડકારો તેની સામે છે, ત્યારે આ ચૂંટણીમાં આ મુદ્દાઓ કેટલા અસર કરશે તે પણ એક સવાલ છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો.